ચોમાસું આવે એટલે આપણે શું કામ પહેલું કરીએ? છત્રી અને રેનકોટ શોધવા માંડીએ. ક્યાંક માળિયામાં ચડાવી દીધા હોય, અથવા તો પલંગની નીચે ક્યાંક રાખી દીધા હોય, અથવા તો જૂના કબાટોમાં પડી હોય, એ છત્રી બહાર આવે. આ છત્રી અને લીડરશિપ, એની વચ્ચે કોઈ સંબંધ ખરો કે નહીં? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે છત્રી તમને લીડરશિપના ગુણ શીખવે છે. આજે આ છત્રી અને લીડરશિપના ગુણ વિશે વાત કરવી, કે છત્રી લીડરશિપ તમને કઈ રીતે શીખવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વિડીયો. છેક સુધી જોજો અને પસંદ પડે તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. છત્રી અને લીડરશિપ બહુ મજાનો વિષય છે. આપણે છત્રીને ખાલી ચોમાસા પૂરતી જ એની અહેમત ગણીએ છીએ, એને મહત્વની ગણીએ છીએ, પછી તો ક્યાંક ખૂણે ખાંચરે સ્ટોર રૂમમાં મૂકી દઈએ છીએ. પણ આ છત્રીના 5 મુદ્દાઓ બહુ મજાના છે. મુદ્દો નંબર 1, સંકટ સમયે ટીમ કે પરિવારને સાચવવાની વાત છે ને છત્રી શીખવે છે તમને. જે રીતે છત્રી તડકો, વરસાદ કે વાવાઝોડા સામે રક્ષણ આપે, તેવી જ રીતે સાચો નેતા પોતાની ટીમ પર આવતી મુશ્કેલીઓ કે વિપરીત પરિસ્થિતિઓ સામે ઢાલ બનીને ઊભો રહે. તે પોતાના ટીમની સુરક્ષા અને હિતોને હંમેશા પ્રાથમિકતા આપે. આ રીતે છત્રીને જોજો. હવે જ્યારે તમે વરસાદમાં છત્રી લઈને નીકળો ત્યારે આ મુદ્દો ખાસ વિચારજો. નંબર 2, સૌને સાથે રાખવાની એની ક્ષમતા છે. બધાને એક છત્ર હેઠળ એ ભેગા કરી દે છે. એક સારી છત્રીનો ઘેરાવો નાનો કે મોટો હોય, પણ નીચે આવનાર દરેક વ્યક્તિને એ સરખું રક્ષણ આપે છે. ઉત્તમ નેતા પણ પોતાના સહકર્મીઓ, સાથીદારોને ભેદભાવ રાખ્યા વગર બધાને સાથે રાખીને ચાલે અને સમાન તકો પૂરો પાડે. આવા નેતાઓની આપણે ત્યાં ખોટ વર્તાય છે. અત્યારે તો નેતાઓ એવા હોય છે કે એનો સાથીદાર એનાથી આગળ ન નીકળે એટલે એને દબાવવાની કોશિશ કરતા હોય છે. નંબર 3, હ્યુમિલિટી અને યુટિલિટી, એટલે કે નમ્રતા અને એની ઉપયોગિતા. અહંકાર વગર પરિસ્થિતિ મુજબ કામ કરે છે છત્રી. તમે સમજો સાહેબ, છત્રી જ્યારે કામમાં હોય ત્યારે સૌથી ઉપર હોય છે, પણ કામ પૂરું થતાં જ તે એને બંધ કરી દેવામાં આવે અને પોતાની જગ્યાએ શાંતિથી ગોઠવાઈ જાય, તમે જ્યાં મૂકો ત્યાં. નેતાઓ પણ સફળતા મળ્યા બાદ અભિમાન કરવાને બદલે હંમેશા નમ્ર બનીને રહે, એ જરૂરી છે. અને જરૂર પડે ત્યારે સામાન્ય કાર્યકર્તા બનીને પણ કામ કરે. આવા નેતાઓ પણ આપણે જોઈએ. દબાણ ઝીલવાની જે ક્ષમતા છે છત્રીની, એ પણ બહુ મહત્વનું છે કે મુશ્કેલ સંજોગોમાં અડગ કેમ રહેવું. ભારે પવન હોય, વરસાદમાં છત્રીના સળિયા અને દાંડી વચ્ચે એ સતત દબાણ આવે ન, છત્રી પોતાનો આકાર એમાં જાળવી રાખે. નેતાઓ પણ આર્થિક, માનસિક કે વહીવટી દબાણ વચ્ચે ડઘાઈ જવાની કે ટૂંકા પડી જવાની જગ્યાએ મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કરે, એ સાચો નેતા કહેવાય. છત્રી પાસે નેતાઓએ આ શીખવા જેવું છે સાહેબ. એડેપ્ટિલિટી, આ બહુ મહત્વનો ગુણ છે કે જરૂરિયાત મુજબ ખુલી જવું અને પછી સમેટાઈ જવું. તડકો, વરસાદ હોય ત્યારે જ છત્રી ખોલવામાં આવે અને બાકીના સમયે તે સમેટાયેલી રહે. કુશળ નેતાએ પણ એ જાણવું જરૂરી છે કે ક્યારે આગળ વધીને નિર્ણય લેવો, એટલે કે છત્રીની જેમ ખુલી જવું, અને ક્યારે પૃષ્ઠભૂમિમાં રહીને ટીમનું માર્ગદર્શન કરવું, એટલે કે બંધ થઈને પાછળથી, પડદા પાછળથી ભૂમિકા નિભાવવી. એટલે આ બધા ગુણો એવા છે છત્રી. એટલે છત્રી તમને લીડરશિપ શીખવે છે. બીજું, છત્રીની 2 ખાસિયત છે. આપણે ત્યાં કહેવત છે કે છત્રી કાગડો થઈ જવી, અને બીજી, છત્રી ભૂલાઈ જતી ચીજ છે. તમે અનેક લોકો પાસે સાંભળ્યું હશે કે મેં છત્રી ક્યાંક મૂકી દીધી, બહાર નીકળો તો. હવે આને તમે નેતાગીરી સાથે કઈ રીતે સાંકળી શકો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. છત્રી કાગડો થઈ જાય દબાણ કે સંકટમાં, એનો એટલો મતલબ કે આદર્શ તમારો છોડી દો. વરસાદ કે પવનમાં એક જ આમ જોરદાર પવન આવે, નબળી છત્રી હોય તો ઊંધી વળીને વિચિત્ર કાગડા જેવી બની જાય. આપણે એમ કહીએ છત્રી કાગડો થઈ ગઈ અને કોઈ કામમાં એ ન આવે. આને નેતાગીરી સાથે તમારે જોડી શકાય કે જ્યારે કોઈ મોટું સંકટ, કટોકટી કે વિરોધ ઊભો થાય ત્યારે કેટલાક નેતાઓ દબાણ સહન કરી શકતા નથી,
તેઓ પોતાના સિદ્ધાંતો, વચનો અને નીતિઓ છોડીને પક્ષ બદલી નાખે છે. આપણે ત્યાં હમણાં બહુ સિઝન ચાલી છે. આમે ભાજપ છે એ વિપક્ષના નેતાઓને તોડવામાં બહુ શક્તિમાન છે ને હમણાં જ ઘણા બધા પક્ષોમાં આવે તે ગાગડા પડ્યા છે. એટલે એ લોકો આવા સંકટ હોય ત્યારે છોડી જાય છે. પક્ષ પોતાની વિચારધારા પણ બદલી નાખે છે. સત્તા કે પદ આવી ગયા પછી નેતામાં મોટા ભાગે અહંકાર જોવા મળે છે અને પોતાની મૂળ જવાબદારીએ ભૂલી જાય છે અને તેની નેતાગીરી પણ છત્રીની જેમ કાગડો થઈ જાય છે સાહેબ. એટલે કે લોકોની નજરમાં એમનું સન્માન ઘટી જાય છે અને એ ઉપવાસનું મસ્કરીનું પાત્ર બની જાય છે. હમણાં આપણે તાજેતરના કિસ્સાઓમાં જોયું છે. સાચા નેતામાં આંતરિક મજબૂતી પણ હોવી જોઈએ. જો નેતા અંદરથી પોલો હોય તો થોડાક જ રાજકીય સામાજિક પવનમાં તેના વિચાર ઊંધા વળી જાય છે. અને તમે જોજો, છત્રી ભૂલાઈ જવાની ઘટનાઓ બહુ બનતી હોય છે. એને તમે કઈ રીતે સાંકળી શકો લીડરશિપ સાથે? આપણે ક્યાંક જઈએ અને ત્યારે કોઈના ઘરે કે ઓફિસમાં છત્રી ભૂલી જતા હોઈએ છીએ, કારણ કે વરસાદ બંધ થઈ ગયો એટલે આપણને છત્રીની જરૂર રહેતી નથી, એટલે આપણે ભૂલી જાય છે. આ સ્વાર્થી માનસિકતા છે. લોકોને માત્ર સાધન તરીકે ઉપયોગ કરવાની આ વાત કરવો ન જોઈએ. સ્વાર્થી નેતાઓ ચૂંટણી કે પોતાના અંગત સ્વાર્થ પૂરતા સામાન્ય જનતા, કાર્યકર્તા, સાથીદારોનો ઉપયોગ કરી લે છે અને કામ પૂરું થઈ જાય એટલે સત્તા મળી ગઈ પછી કે કાર્ય એનું પૂરું થઈ જાય પછી એ સાથીદારોને છત્રીની જેમ ભૂલી જાય છે. આવું તમારે આસપાસના નેતાઓમાં પણ તમને જોવા મળતું હશે. આવા નેતાઓનો સંબંધ માત્ર મત કે મતલબ પૂરતો જ હોય છે. મત કે મતલબ પૂરતો જ હોય છે. જરૂરિયાત પૂરી થાય પછી તેઓ સંબંધોની કદર કરતા નથી. ઘણીવાર નેતાઓ પદ પર આવ્યા પછી પ્રજાના પ્રશ્નો, પોતાના વચનો બધું ભૂલી જાય છે અને વરસાદ બંધ થતા છત્રીની જેમ જરૂર નથી રહેતી તેમ ચૂંટણી જીત્યા પછી પ્રજા એમની પ્રાથમિકતામાંથી ભૂલાઈ જાય છે. એટલે એક આદર્શ નેતા એ છે જે પવન સામે છત્રીની જેમ કાગડો ન થઈ જાય. એટલે કે મુશ્કેલીમાં સિદ્ધાંતો ન છોડે, પોતાના સાથીદારોને કે પ્રજાને છત્રીની જેમ ભૂલી ન જાય, એટલે કે સ્વાર્થી ન બને. એ સાચો નેતા છે, એ સાચી નેતાગીરી છે અને એવા નેતાઓ વર્ષો સુધી લોકો યાદ રાખે છે. આ છત્રીને લીડરશિપનો સંબંધ છે. તમને આ વાત નવી લાગી હશે, છતાં તમારો અભિપ્રાય જરૂર આપજો. આભાર.